કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાંથી એક હૃદયદ્રાવક આતંકવાદી ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ રાજ્યના પહેલગામ વિસ્તારમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 12 પ્રવાસીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. તો આ ઘટના બાદ સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. તો અત્યાર સુધી મળેલી માહિતી મુજબ પહેલગામમાં આતંકવાદીઓએ લગભગ 3 થી 5 મિનિટ સુધી ગોળીબાર કર્યો હતો. આ પછી તે ત્યાંથી નાસી ગયો હતો. આ આતંકવાદી હુમલામાં 10 પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તે બધાને અનંતનાગની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો આ ઓપરેશન ભારતીય સેનાના વિક્ટર ફોર્સ અને સ્પેશિયલ ફોર્સ જમ્મુ અને કાશ્મીરના પોલીસના એસઓજી અને સીઆરપીએફ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તો સેનાના અધિકારીઓ પણ વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો અત્યાર સુધીમાં આતંકવાદીઓ અને સેના વચ્ચે ગોળીબારના કોઈ સમાચાર નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.